નેતા જયનારાયણ વ્યાસ દ્વારા કેન્દ્ર સરકારની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ગરીબોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર જે જીએસટી ઉઘરાવે છે તેમાં 52% જેટલો ફાળો ગરીબ અને ગરીબ રેખા નીચે જીવતા લોકોનો છે। ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મામલે છેતરપિંડી થઈ રહી છે। ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને ભારતીય અર્થતંત્ર 2024-2025માં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે। આજે જે આપણા ધનપતિઓ છે એ દેશમાંથી કેટલું ખરીદે છે અને મોટાભાગે જે કંઈ ખરીદે છે ઇવન 3% પણ એ તો કંપનીઓના નામે ખરીદાતું હોય છે। જ્યારે ગરીબ તો સાંજ પડે અને મીઠું તેલથી માંડીને બધું ખરીદવું પડે છે, પોતાના ગજવામાંથી જાય છે પૈસા। એટલે એ વિસંગતતા આપણી સમજશક્તિના કારણે અને આવકની અસમાન વહેંચણીના કારણે ઊભી થયેલ વિસંગતતા છે। આપણે વધારે આવક ધરાવતા વર્ગ પર વધારે ટેક્સ નાખવામાં શરમાઈએ છીએ, એટલે કોર્પોરેટ ટેક્સીસમાં વેપાર બીજે જતો રહેશે એમ કહીને આપણે રાહત આપીએ છીએ 22.5% કરીએ ઘટાડીને। અને આ એક્સપેન્ડિચર ટેક્સની મજા ક્યાં છે કે મોંઘવારી વધે એમ ટેક્સ વધુ જાય, ઓટોમેટિક વધતો જાય। તમે આજે એક વસ્તુ પર જીએસટી 15% લાગે છે ને 10 રૂપિયા કિંમત છે, તો તમે 1.5 રૂપિયો ભરશો એના પર। એ 10 રૂપિયાની કિંમત વધીને 15 રૂપિયા થઈ એટલે 2 રૂપિયા ને 25 પૈસા ભરશો તમે। એટલે એક તો મોંઘવારી વધી અને ઉપરથી વેરો વધ્યો એના ઉપર। આ કારણો છે।